અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા દ્વારા રાત્રિના સમયે બાબરકોટ ગામના ગૌચરમાં ભારે વાહનો ચલાવી બિનકાયદેસર ખનન અને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે બાબરકોટના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા કંપની દ્વારા ગૌચર જમીનમાં બિનકાયદેસર માઇનિંગ તેમજ રસ્તાઓ બનાવવામાં આવતા ગામના પશુઓ માટે ગૌચરમાં જવું મુશ્કેલ બન્યું છે। ગૌચરમાં થતી માઇનિંગની ધૂળ ઘાસચારા પર પડી રહી છે, જેના કારણે પશુઓમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રદૂષણના કારણે પશુઓના મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધી ગયો છે, જેના કારણે પશુપાલકો ભારે આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે। કંપની દ્વારા થતા બેફામ પ્રદૂષણ અને બિનકાયદેસર માઇનિંગના કારણે બાબરકોટ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનોનું જનજીવન અસરગ્રસ્ત બની રહ્યું છે। અલ્ટ્રાટેક સિમેન્ટના પ્રદૂષણના કારણે ગામના લોકોમાં ગળાના રોગ, ફેફસાના રોગ, આંખોની સમસ્યા, ચામડીના રોગ, દમ, હૃદય રોગ તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં નોંધપાત્ર વધારો થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમના જીવન પર જોખમ ઊભું થયું છે અને જીવન જીવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે। આ ઉપરાંત ગૌચરમાં બેફામ માઇનિંગ, બ્લાસ્ટિંગ તેમજ કંપનીના ભારે વાહનોના સતત ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ સર્જાઈ રહ્યું છે, જેના કારણે આજુબાજુના વાડી વિસ્તારોમાં રહેતા લોકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। બાબરકોટ ગામના સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ સાંખટ, સભ્ય શ્રી બીજલભાઈ ભવનભાઈ સાંખટ, ગૌચર પ્રેમી કાનજીભાઈ મકવાણા, નાનજીભાઈ ગોહિલ તથા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે કંપની દ્વારા ગામની ગૌચર જમીન સર્વે નંબર 214, 198, 278 તેમજ સરકારી પડતર જમીન સર્વે નંબર 366 ઉપર બિનકાયદેસર ખનન કરી અને જાહેર રસ્તાઓ બનાવી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ગ્રામજનોનો વધુ આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ વિભાગના અધિકારીઓ કંપની બંધ હોય અથવા માઇનિંગ બંધ હોય તેવા સમયે જ તપાસ માટે આવે છે અને કંપનીના ગેસ્ટ હાઉસમાં ચા પાણી નાસ્તો કરીને કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી રવાના થઈ જાય છે, જેના કારણે પ્રદૂષણ અટકાવવાને બદલે દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે। પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 તેમજ ભારત સરકારના વર્ષ 2013ના કંપની કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે। સરપંચ શ્રી દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કંપનીની EC રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। બાબરકોટ ગામના યુવા સરપંચે જણાવ્યું છે કે જો આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ જાહેર હિત, માનવ હિત અને પર્યાવરણને થતું નુકસાન તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ GCW કોવાયા આ કંપનીની માઇનિંગ લીઝ બાબરકોટ ગામે મોટા ભાગની માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલી છે અને આ કંપની બેફામ પ્રદૂષણ માટે પણ જાણીતી છે। સાથે સાથે કેટલાક સમયથી આ કંપની દ્વારા બાબરકોટ ગામે આવેલ ગૌચર નંબર 214 અને 198 બેફામ નુકસાન પહોંચાડી રહી હોય ત્યારે આજરોજ અમે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની મુલાકાત લીધી અને જાણવા મળે કે આ કંપની દ્વારા 198માં બેફામ માઇનિંગ કરી રસ્તા કરેલ છે અને ખાસ કરીને આ કંપની છે એ રાત્રિના સમયે તેમના વાહનો ચલાવી અને ચોરની માફક ચોરી કરી રહી હોય ત્યારે આજરોજ અમે ગૌચરની મુલાકાત લીધી છે। અલ્ટ્રાટેક સિમેન્ટ GCW કોવાયા જે ગૌચરને ખનન કરી રહી છે, આજુબાજુના ખેડૂતને પ્રદૂષણ કરી રહી છે, જેનો ભારતભર પ્રખ્યાત બાજરો એનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને ખેડૂતને બાગાયતી ખેતી જે ખેડૂત અને ખેતી મટાડવાનો આ કંપનીનો પ્રયાસ છે
એ તદ્દન અમે ગામ લોકો ચલાવી નહીં લઈએ. આજ રોજ તારીખ 7/1/2026 વાર બુધવાર આજ રોજ ગ્રામ પંચાયતના આગેવાનો સાથે તપાસ કરતા એવું જણાવવામાં આવ્યું કે ભાઈ 198 સર્વે નંબર ગૌચરનો છે, એની અંદર L&T કોવાયા અલ્ટ્રાટેક કોવાયા કે એની અંદર માઇનિંગ કરી રહી હતી અને અમે લોકો ગયા હતા એને અટકાવવાનો પ્રયાસ કર્યો અને એવું કીધું કે ભાઈ આજથી ગૌચરમાં ત્યાં તમારે કરવાનું થતું નથી, 30 મીટર દૂર તમારે રહેવાનું થાય છે, તમારી લીઝમાં તમે હકારો એમાં અમને કોઈ વાંધો નથી. બાકી ગૌચરની અંદર જ્યાં કીડા એટલે આનું પરિણામ ગામ છે એ આગળ વિચારશે.